ફ્રેન્ડશિપ ડે બધાને ભાઈ. આજે છે ફ્રેન્ડશિપ ડે. પૈસા નથી યાર. તો આગળ હું ઊભા છે તો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું જ ચુનીથી તમે જોઈ રહ્યા છો આઈ એમ લિટ બ્લોગ. તો ફરી વખત સ્વાગત છે તમારું અમારા નવા મિની બ્લોગ, મિની બ્લોગ નહીં, બ્લોગમાં એમ ફૂલ બ્લોગમાં. અને ભાઈ સવારમાં અમે ભાઈ હું મિત્રો ભાઈ બેઠા છીએ ભાઈ અમારા ગેટની ભાઈ હું મિત્રો જય શ્રી રામ. જય શ્રી રામ. હવે બેઠા છીએ અત્યારે અમારે. અને તમે જો વાતાવરણ કંઈક મસ્ત થઈ ગયું છે. વરસાદ ધીમો ધીમો ઝરફર ચાલુ છે. અત્યારે રસ્તો પલાળી દીધો છે. સવારમાં જરાક સાંટા આવી ગયા હતા તો આવું કંઈક વાતાવરણ છે, જુઓ તમે ખાલી. અને ભાઈ કાલે દશામાનું જાગરણ હતું, એટલે દશામાનું જાગરણ હતું એટલે અમે બધા આખી રાત જાગ્યા હતા. કામેલા જાગરણ કરવાનું હતું એટલે આખી રાત જાગ્યા હતા. અને સવારમાં વહેલા ઉઠીને જઈ ગયા. હા એમ સવારમાં પાછા વહેલા ઉઠતા જ આપણે ઉઠતા જ ક્યાં. હા સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને બેસી ગયા છીએ. હોવાનું થતું છે નહીં આજે કે હોવાનું છે નહીં. મિતલાને મેં કીધું આવ્યા છે આપણે એટલે સોરી આજે હું આવ્યો એમ મેં કીધું બેસી આપણે બહાર એમ કે હાલ આવ્યો તું કે આવ્યો બહાર ઘરમાં. હવે આવ્યો છું નીચે બેઠા છીએ અત્યારે કંઈક કેમ તેમ રમશો હમણાં. બાકી તમે વાતાવરણ તમને બતાવ્યું જ છે કેવું મસ્ત છે આમ. બાકી તમે જુઓ ખાલી આમ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. વરસાદ આવી જાય. હા આવાને સવારમાં પેલું કામ દશામાની મૂર્તિ પધરાવણી કરી નાખ્યું છે ને ભાઈ. પછી બસ આવું કંઈક હતું સવારમાં અમારો શું કહેવાય દિવસ અત્યારથી ચાલુ થઈ ગયો છે આવું કંઈક. પછી આગળ જે થાય અમારા બોસ્તર આવે એટલે અમે એમને કહેવું બરાબર ને. હિતેશભાઈની બધા હજી તો હુદ્દા છે ઊંધે માથે. હા જાગ્યા હતા એટલે અમારે ઉઈ જાવ. એ કે અમે હુઈ જઈએ કે હવે તમે કે તમારે જે કરવું કે અમે હુઈ જઈએ કે. એટલે એ તો એ ઉતા છે 10 વાગ્યા સુધી હુએ લગભગ મારા અંદર. અને સવારમાં ભાઈ જો ભાઈ ગોરદાદા આવ્યા હતા સાંડલો કરીને જોઈએ છે. તો મીટલો માથે હતો તો એને સાંડલો ન હતો ભાઈ મારે કરી નાખ્યો. હિતેશભાઈની આવે એટલે કંઈક પછી પાછા લેવું બ્લોગમાં. અત્યારે તમે બેઠા છીએ રસ્તો થાવ જો કે ખાલી છે અત્યારે. હું મીટલો છે જાગરણના કારણે. કામિલા હે જાગરણના કારણે અત્યારે તો કોઈ ઓછું પબ્લિક દેખાય છે. કારણ કે આખી રાત જાગ્યા હોય એટલે ભાઈ અત્યારે શું કે જરાક આરામ કરે ને એમ. તો કાંઈ નહીં, હવે બધા દોસ્તરો આવે એટલે પાછો બ્લોગ આપણે બ્લોગમાં લેવું બધાને. તો ત્યારે મળીએ બરાબર. ઘેરે આવ્યો છું ને જ્યારે ઘેરે આવ્યો તો ખબર પડી કે ઘેરે કોઈ છે નહીં. મારા મમ્મીની બધા બહાર ગયા છે. રોટલીનું બનાવેલું છે, શાક નહોતું બનાવ્યું તો આપણે વારો આવ્યો છે શાક બનાવવાનો. અને જો અત્યારે શાક મૂકી દીધું છે બનાવવું શાક ભીંડાનું. બધા દોસ્તારોનું ભાઈ સવારમાં જો હું નીકળ્યો તો બેઠા જ તમને ખબર જ છે. પછી દોસ્તારો કોઈ આવ્યા છે નહીં હજી, ભેગા ચા નથી. હમણાં શાકબાગ બની જાય પછી ખાઈ પીને
એ બહાર જઈએ પછી દોસ્તારો બધા આવે બેસી શું પ્લાન છે શું કરી તો એ પ્રમાણે બધું કરશું કંઈક. બાકી તો અત્યારે ઘરે આવ્યો છું શાક બનાવવાનો આપણો વારો આવ્યો છે આજે. કોઈ જ દિને હાલ આવ્યો છે કારણ કે બહાર ગયા હતા શાક રાંધ્યું હોય શાક બનાવ્યું નહોતું રોટલીને એવું બનાવેલું ભાખરીનું પછી શાક નહોતું બનાવ્યું તો આજ વારો આવી ગયો છે આપણે શાક બનાવવાનો. તો કાંઈ નહીં હવે શાક બની જાય પછી ખાઈ પીને પછી જાઉં બહાર અને પછી દોસ્તારો બધા ભેગા થવું. તો ભાઈ હવે ખાવા બેસી ગયા છે ને ખાવા પીવાનું થઈ ગયું છે રેડી. જુઓ તમે આ છે ભીંડાનું શાક, આ છે શું કહેવાય લીલી મરચીનું ખારીયું કરી નાખ્યું અને આ છે સેવ ને કંટોરાનું શાક, બાકી શાહ ને ભાખરી. તો એટલું છે ભાઈ ખાવાનું. ખાવાનું થઈ ગયું છે રેડી ને હવે ખાઈ લઈએ ને પછી ડાયરેક્ટ જાય હિતેશભાઈની ઘરે તો ડાયરેક્ટ હિતેશભાઈની ઘરે મળી જાય. તો ભાઈ ખાઈ પીને તૈયાર થઈ ગયો છું, રેડી થઈ જશે હવે ને હવે ડાયરેક્ટ જાઉં તો હિતેશભાઈ ઘેરે. તો ડાયરેક્ટ હિતેશભાઈ ઘેરે જાઉં. તો કે અત્યારે લગભગ રેડી થઈ જ ગયા છે કારણ કે ઘણા વાગી ગયા છે. અત્યારે રેડી થઈ જ ગયા છે. અમને એમ તો ફોન કર્યો હતો મેં હમણાં તો કહેતા હતા કે રેડી થઈ ગયો છું બેઠો છું કે એમ. તો મેં કીધું કાંઈ નહીં હમણાં જમી કરીને આવું મેં કીધું એમ કે સારું વાંધો નહીં આવે એમ. તો ડાયરેક્ટ જાઉં છું હિતેશભાઈની ઘેરે બરાબર. તો ભાઈ હિતેશભાઈની તો ફ્રેન્ડ તમને કીધું એમ આવી ગયો છું હિતેશભાઈની ઘેરે. હિતેશભાઈ તો અહીં લાંબા થઈને પીડ્યા છે. હિતેશભાઈ તૈયાર થઈ ગયા હતા ક્યારે છે? કલાક પહેલા. એટલે એમની આમ ક્યારે થઈ ગયા હતા? 10 વાગ્યા. મેં કીધું હતું ને એ તો કોઈ લાગશે ને એમ કીધું હતું ને મેં. ખબર હોય મને અને ટાઈમની મને ખબર હોય એટલે હું આવ્યો એનો ખબર સમજા. એટલે હું એટલો બહાર બેઠા જતા. આમ તો અહીં જેઠાલાલ જોવે છે. અરે આ પડદા કેમ આવે? તો કાંઈ નહીં જેઠાલાલ જોવે છે જોઈ. કાંઈ કહેવા માંગો હોય તો ભાઈ પછી વાત આવે જેઠાલાલ જોઈ લઈએ. નિરાજે જેઠાલાલ જોઈ લે. ખાઈ લીધું પી લીધું કે બાકી છે બધું બાકી છે? મારો તો વારો પડી ગયો આજે. મારે આજે શાક બનાવવું પડ્યું ભલામણ. તો આજે શાક બનાવ્યું પછી ખાધું પછી મેં કીધું ઇજ્જત ઘરે જાવ. હા એ દાંત કાઢે બધા બાર વાગે ગયા. હે બધા બાર વાગે ગયા. તો દેવા. તો ભાઈ આવું છે કંઈક હિતેશભાઈ લાંબા થઈને દોડે છે શું કહેવાય જેઠાલાલ. એ કંઈક ખાઈ પી લે પછી એમાં કંઈક બહાર જાવું એટલે બહાર બેસીશું અને બહારનો વિડીયો બતાવશું પછી બધા દોસ્તોને ફોન કરશું બેસીશું. તો બધા ખાઈ પી લે ભાઈ જાઓ બરાબર. તો ગાઈ તમે જાય છીએ ઓફિસે. હિતેશભાઈ એવા છે કે હાલો ઓફિસે. હિતેશભાઈ કહી દો કંઈક. જય શ્રી રામ. જય શ્રી રામ. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે બધાને ભાઈ. આજે છે ફ્રેન્ડશિપ ડે. આવી ગયા છીએ ઓફિસે હવે અને હિતેશભાઈ અંદર ગયા છે ઓફિસમાં અંદર કામ કરવા. પછી ભાઈ અમે શું કહેવાય હિતેશભાઈ આવે એટલે ઘર બધું ભાગશું પછી કંઈક બેસું પછી મજા આવશે કે કેમ. અત્યારે તો વાતાવરણ પાછું બદલી ગયું છે. સવારમાં હતું ભાઈ વરસાદ આવે એવું, અત્યારે બદલી ગયું છે. તો કાંઈ નહીં હિતેશભાઈ આવે પછી કે ભાઈ હિતેશભાઈ ઓફિસેથી આવ્યા છે. હે સોડા બોડા લઈ ગયો ને કાંઈ હિતેશભાઈ બે ખોડી છે બે. હાલો બેટા તમે કયો એમ બસ. હા તો શું છે તે બોલો ને બીજું તમે કયો એમ. ઘેરે ક્યારે જવું? બસ આવું ચાલો. હે જાવું સોડા બોડા નહીં કંઈક પીએ આપણે? પૈસા નથી યાર. તો આગળ શું ઊભા છે તો મેં કે વિચારે કે હોય તો એમ પણ પછી યાદ આવું પૈસા તો છે ને આપણી પાસે શું ફી. આ ગાડીને વેચ નાખ્યું? ગાડીના શાળા નહીં ગાડીના શાળા નહીં. અમદાવાદ કહેતા વેચી નાખવી છે મારી. હા ગાડી નહીં વેચવાની. આપણે બી બહાર જવાનું લોસ આપણે શું કેવું? ગાડી નહીં વેચવાની. હે ને રીતે આગળ કંઈક લે હવે સોડા બોડા કંઈક પૂછીએ પણ આગળ પૂછ્યું પણ ખિસ્સામાં વાત નથી કે પૂરું કે એમ. હા ખાશો ને તો નબળા હાલે ને તો નબળા હાલે તો આપણે ઘેરા ભાગી દઈએ. હે ભાગો ને હાલો ભાઈ ભાઈ. કાંઈ મિત્રો ફોન આવ્યો છે હમણાં દોસ્તારનો કે બે આવો એમ ઘેરે જઈને બેસીશું એમ બરાબર ને. કાંઈ નહીં હવે જઈએ અમે ઘેર બધું. તો સેવ કે ને ભાઈ બધા દોસ્તો ભેગા થઈ ગયા છે. મિલા બસ તને આમ જ આવડે બે આંગળી બતાવી દે. એ મિલા હાલે સટ બોલે ને મિલા
તું તારે બહુ જબરું હાલતું કામ કર લાગે પૈસાવાળી પાર્ટી. હે પૈસા વાળી પાર્ટી હે જોરદાર કામ કર તારું હું શું કામ કરશે હોય તો ખરી ને. અમારે તો ઓલો એક આયા નંગ એક ઊભો છે અહીંયા મહિલો ઓલો શું કહેવાય ડીસી તું મુझसे प्यार करती है कि नहीं करती હાથ તો કાંઈ ના ખાલી ખાતા એ આમાં કંઈક કે પાક તું મને કહી દેલા છે અરે હા ભાઈ પણ કેમ છે હા હા વિડીયો પણ પાક લે આપણે હા. આ કારખાનાનો માળા છે અમારો દોસ્તાર છે આમાં કંઈક કીધું છે હા ઈ ની બે શબ્દ કંઈક આનો કીધો. ભૂલ થાય. મારે તો જરૂર છે. જય માતાજી હા હલે તારો ફોન બંધ કર હવે હા તો તું એક વખત ખા એમ કહી દેલા તારા થઈ જશે. જોયું ને મિત્રો તમે એમાં બધા દોસ્તારો ભેગા છે હમણાં બેઠા હતા બધા ભાઈ એમની ધડાધડી કરી છે અમે અને જો પાછા હતા હું ને મિત્રો હવાર બેઠા હતા ને અહીંયા પાછા હિરેશભાઈ હવાર હું મિત્રો અહીં બેઠા હતા અને પાછા આવી જશે તમને લઈને વાલ કરે હા કંઈ કેવું છે કે તો હું હવે હે કાંઈ નથી કેવું ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. બાકી વાતાવરણ તમે જોવો પાછું હવતું એમને એમ થઈ ગયું છે લે શું જોઈ હિતેશભાઈ તમારે ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. ફોન ચાર્જિંગ કરાવી હવે. મારે પૂરું થઈ ગયું શું કરું ફોન ચાર્જિંગ કરી નાખો. મારે તો પૂરું જ ન થાય ભાઈ. હા તો આ પણ તું શું કે જન લેટર હારે લઈને રખડી ક્યાંથી છે મહિમલ થઈ નવતાને પાછા આવી ગયા છીએ અને હવે પાછા ખાઈ પીને આજે આપણે કાયમ બેસીએ અમે ત્યાં પાછા જવાનું છે તો પાછા હવે સાંજે મળીએ તો અમે કાયમ જ્યાં બેઠા હોય ત્યાં અત્યારે અમે બેઠા છીએ કોઈ આવ્યું તો છે નહીં ત્યારે હું ને મિત્રો એક આ દોસ્તાર છે હા ભાઈ બન હા એ તો ગેમ રમે જોઈ ફ્રી ફાયર લવર હા કમામાં શું કેવું આમ કંઈક કહી ગયો બ્લોગમાં હા લાઈક કરો એમ અત્યારે અમે એટલે 4 જણા બેઠા છીએ કોઈ આવ્યું છે નહીં તો અત્યારે તો આવું છે ને ઘડીક ગેમ બેમ રમજો પછી ઘેર ભાગી જાઓ પછી તો ઉઈ જવાનું છે એટલા કંઈ કેવું પૂરું બસ તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ છે આપણે મળીએ નવા વિડીયોમાં તો વિડીયો ગમે ને તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આપણે ભાઈ સપોર્ટની બહુ જરૂર છે ભાઈ આપણે શું કહેવાય જેમ બને વિડીયો શું કહેવાય આવે શેર કરો બધા તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો મળીએ નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી રામ